શું કમા ભાભી આ હે તેડી ગયા? અલે એ તો આજ છે, નહીં તેડી ગયા. શું લગન પછી કઈ વખત નહીં પડતા ને ભાભી? ના ના નહીં વખા પડતા. શાંતિ શાંતિ. કમા આમ જો ગુગો આવો આપણે હા ખીજવાડીએ. હેડ હેડ કરે તો ખીજવાડીએ તો ખા. અરે આવો દે ને. હા તો આવો દે. એટલે ગુગા આ કણાય તો બોલ બોલ કમા શું કહેતો તો બોલ. બે બે ગુગા બે. એટલે ગુગા ચા ગયો તો? જય નહીં આયકણ જ્યો તો. એટલે ગુગા તને ખબર કમાના લગન થઈ ગયા? તાર બાપાને કે તને બાયડી લાવી દે. એટલે હોય તાર બાપાને કે બાયડી લાવી દે, પરણવાની તો મજા આવે હો. મારા બાપાને કહેવું પડશે કે મારે બાયડી લાવવી પડશે. આ કમો લાવ્યો ને એટલે મારે લાવવી પડશે. તો તાર બાપાને કહેજે. તો બાયડી લાવવી જ પડશે હો. હા તો મારા બાપાને કહેવું જ પડશે મારા ઘરે જઈને કે મને બાયડી લઈ આલે જ તે. તો જા જા જલ્દી. બાયડવાની બહુ મજા આવે જા. એવું તાણે તો મારા બાપાને તો જરૂર કહેવું પડશે કે મારા માટે બાયડી લાવી દે. જઈને કહું રે. વાંઢા વાંઢા એ વાંઢા અમાય અમાય વાંઢા અમાય. એટલે તારા બાપાને કઈ ખબર જ પડતી નહીં? શું નહીં ખબર પડતી મારા બાપાને? શું નહીં ખબર પડતી? એટલે આ ભૂડા ઓલો કમો કેટલો નાનો હોય તોય પરણાઈ દીધો ને આ તું વળી ટાઢો થઈ ગયો તોય હજુ ખબર પડતી નહીં તારા બાપાને પરણાવવાની? હું ટાઢો થઈ ગયો પરિણામ મારા બાપાને તો કહેવું પડશે એવું ને તો કે ના તાણે. હા તો તું જબરું કે ઓલા ભાઈએ કીધું તું આ એમ કીધું તું મારા બાપાને તો કહેવું જ પડશે તો જ મારે. હા તો હજુ તો આખું ગામ કહે તું નહીં પરણી તો એવું તો જબરી કરીને તો મારા બાપાને તો મારે કહેવું જ પડશે કે મારે તો કે પરણાવી જા ઘરે જઈને કે તારા બાપાને પરણાઈ દે હટ. હા મારા બાપાને કહેવું જ પડશે કે મને પરણાવી દે મને પરણાવી દે મને પરણાવી દે. મારા બાપાને કહેવાનું હું મને પરણાવી દે. હા તો બસ જા ઘરે જઈને કહેજે તારા બાપાને હો. અને એક બે માટલા બાટલા ફોડ નાખ. લે ઘરે જઈને તરત જ ફોડ નાખજે. માટે ફોડવાના. હા તો જ તારા બાપાને ખબર પડે કે તું એવો પરણાયો થઈ ગયો હોય. હારું તાર મારા બાપાને કહી દઉં કે મને પરણાવી દે. જા ઘરે જઈને કહેજે તારા બાપાને. સારું તાણ હું મારા બાપાને કહું મને પરણાવી દે. બસ. મને પરણાવી દે. બસ બરોબર. બસ અને તાર બાપાને કહેજે પાહો કે ઓલા કમાના તો વરઘોડો કાઢ્યો તો ને કોડી લાયા તા ને ટેટા પોડ્યા તા ને એટલે તાર બાપાને બધું કહેજે તો લાવે નકર કશું નહીં લાવે એમને એમ પરણે દે પા. અને કહેજે નાતરાનું ના લાવે. મારા બાપાને કહીશ મારે ઘરઘોડો કાઢશે મારા લગ્ન કલા છે હા. અને હું એ નાચીશ હા એ નાચ છે હા એટલે મારા બાપાને કહીશ મને પરણાવી દે. હા અને કોડી બોડી હારી લાવજે પાહો પાટા ચોડે એવી ના લાવતો. એટલે તબડીક વારે લાવું શું માને હતું. હા એ જબરી કોડી પાહી કોળી હારી લાવું. લાવજે. જબરી કોળી લાવું તબડીક વારે આખા ગામમાં ફરીને લાવું. બસ હારી કોડી લાવજે હો. હા જબરી કોળી લાવું. હા જા જા તાર બાપાને કે હટ જા પરણાઈ દે. મારા બાપાને કહી દઉં હું પરણાવી દે. હા બસ મારા બાપાને કહી દઉં હું પરણાવી દે. બસ મારા બાપાને કહી દઉં હું પરણાવી દે. બસ મારા બાપાને કહી દઉં હું પરણાવી દે. બસ. મારા બાપાને કહી દઉં મને પરણાવી દે. બાપાને કહું લે ગગા પરણાવી દે. એ તો બાપાને કહું મને પરણાવી દે. આ સુનેરો ગાર્ડન ઘોડ એકલો એકલો બોલ્યો જાય હે. અરે મારે ઓલો કમો પરણી ગયો તો બધા મને કે કરે કે તું પરણી જા. લે તું વાંઢો હે તું પરણી જા એમ કરેલા હું એ પરણી જવાનો હવે. હે હા અને બધાય કમાનો વરકોળો કાઢ્યો મારે વરકોળો કાઢવાનો. મારે બૈરું લાવો કે બધાય બૈરું લાવે કમો બૈરું લાવે મારે બૈરું લાવું. મારા બાપાને એવું કહીશ માને બૈરું લઈ આવો. લે ગગા વાત સાચી હે. અમે કમાના લગ્નમાં ગયા તા એનું બૈરું એની હાર્યો બધું જોઈને આયા અમે તો. જે મજા ખબર એના લગ્નમાં તારે પરણવાય તાર બાપાને જઈને કે પરણાવે નાવ કે ને તો વાહન ને બહાર બધું પૂડી નાખ. તારી વાત તો સાચી ભાઈ. તે કમો પરણી ગયો ઓલા ભાઈએ કીધું મને કે પરણી જા મારો બેટો મારો બાપો હેત કાઠો જ પરણ્યો તો નહીં આ તો પરણ્યા વગર ના છોડો અને મારા બાપાને ના છોડો કાતો એને પરણ્યા વગર ના છોડો. મારા બાપાને કહું મને પરણે જ દે થોડું નહીં મારા બાપાને કહું જ તે હું તો મને પરણે તો બધાય પરણી ગયા કમો પરણી ગયો. અલ્યા ગગા તો ઘરે જા અને તાર બાપાને કે તને પરણાવે અને પરણજે તાર બાપાને કહેજે
ના પાડે ને તો વાહન બહાન ફોડ નાખ. હા તો હું પૈણી જ જાઉં મારા બાપાને કહું હું પૈણી જ જાઉં હું પૈણી જ જાઉં હું પૈણી જ બાપા જાયજો બાપા એ બાપા ગગા શું હે બધું આ રે મારા બાપા મારા પૈણું હે કોકે ભૂત વળગાવ્યું લાગે હારી પટનું ના કમો પડી ગયો આ ગામ ના પડી ગયા હું એક જ બાકી રહ્યો શાંતિ રાખ થોડોક આ ગણા આપણે શાંતિની વાત કરીએ બાપા બાપા મારી વહુ બાપા મને વહુ લે આવ, બાપા 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 મને વહુ લે આવ, બાપા મને વહુ લે આવ. લા ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. બાપા મારી વહુ લે આવ. ઉભા રહો, બાપા તારી વહુ નહીં તું એ બે મિનિટ શાંતિ રાખ થોડી એટલે શું તના બધું કોને ભરાય એમ કહું આ કમો બૈરો લાવ ગામ ના બધા લે મને બૈરું કોઈ લે એલડું લે ઓ માર ગુગો માર ડાય ગુગો તને કોણ આવું બધું કીધું બેટા પહેણાવવાનું તને હા ઓલો કમો પહેરી ગયો બધા પહેરી ગયો એક જ વાંધો રહી ગયો હારું હારું તને પહેણાવી દીધો આ બે તને વાત કરું એટલે પછી તારું બધું સેટિંગ પાડું ગુગા બેટા પહેણવા માટે તો ચલો બધો ખર્ચો થાય તને ખબર હે પહેણવું હોય તો આપણે સોડી જોવા જવી પડે સોડી મારે તને બતાવવી પડે તને સોડીને જુઓ તમે એકબીજાને ગમાડો પછી લગ્ન થાય હે ના બાપા મારે બહુ જુએ હા પણ મારો ગુગો તને બેટા બહુ લાયા પણ ચા ના પાડું હે કમા કરતા તારો જબરો વરઘોડો ગાઢો ના આપણે તો કમાન તો ગાડી પર કાઢો તો આપણે તારો વરઘોડો હાથી પર કાઢશું આવડો મોટો હાથી તારો લાવ મોટો પાડા જેવો હાથી લાવો છું આમાં તું બે તો હાથી આમ કશું થાય નહીં એવો હાથી લાવવાનો અને ડિઝાઇન બીજે બધું લાવશું આપણે તો હાલો હો? એટલે બેટા કોક કે ને એટલે આપણે એવું બધું બહુ નહીં કરવાનું મારે લગ્ન કરાવો ને તો જ તને કહું માટલા ને બાટલા બધું ફોડી નાખીશ ને કરાવો ને ગગા બેટા તાર લગન કરાવો ને ના કીધું કે બેન્ડ વાજા ડિઝાઇન બીજાને તાલે ભાલે અને કમા કટાય જબરી કામન તને ખબર હે બહુ છે હતી મોટી નરી કાળી કાળી બહુ હતી તને તો મસ્ત તોરી બહુ લઈ આલીશ એવું હા તો કે હું માટલા ફોડી નાખીશ ના એવું નહીં કરવાનું બેટા તને મસ્ત બહુ લઈ આલી ના કટાય જબરી હો એટલે હવે આવું કોઈની વાદે ચડવાનું નહીં શું કીધું હવે બધા કામ ના કે તાર બાપન જઈને કે તાર હવે તને કોઈ કહે તો શું કહેવાનું મારા બાપાએ કીધું મારું બાપા મને લાઈ જ આપવાના હે બરાબર હારું મારું મમ કહીશ કે મારા બાપા મને બહુ લઈ હા, આવવાના હા. છે એટલે હવે બહુ તોફાન નહીં કરવાનું આડું અવડું હારું હો શું કીધું હા. સમજી ગયો ને મારો ડાયો બેટો મારો ગુગો ડાયો હોય મારો ગુગો ડાયો હોય. બેટા ગુગા આ બધું તને કોને કીધું કમાએ દેવાનંદે અજય નિકુલે અને અકુએ અને લખાએ આને કીધું તું શું કીધું તું કે તને તાર બાપાને કેમ કે તને પરણાઈ દે એવું હોય એમ ને હોય તારું બધાનું વાત કરું બરાબર કે હવે તને ખીજવાર છે નહીં હવે તારે કોઈનું કીધું માનવાનું નહીં બરાબર એ બધાનું વાત કરું અને તારા લગ્ન હું હવે કરાવી દઈશ બરાબર બસ જા આવતો તો રેન જા દેવા નિકોલ કાકાનો બાપો આવ્યો લાગે કઈ દીધું લાગે લે આવો આવો અલ્યા તમને શરમ આવક નહીં આવતી લ્યા પણ શું થયું? તમે ઓલા ગગાના નરું કહો કે પરણી દા ઘરે તો મારી પથારી ફેરી નાખી ને તો શું વાત કરો ખરેખર યાર એટલે આ પૈણા એવો થયો તો અમારે તો કેવું જ પડે ને પણ યાર મને ઘરે કે ઓલો કે કમાના પરણે દીધો કે એમાં તો કે ઓલો અજ્યોન નિકુલ ને કમોન દેવાનંદ અકુલ ને લખોન બધા મને એમ કે તું ઘરે જઈને તારા બાપાને કે તને પરણે દે કે માટલા ને બાટલા ફોન નાખી દે બધા આવી સલાહ અપાઈ યાર અલ્યા એ તો અમે મસ્તી મસ્તી કરતા કરતા હતા મસ્તી તો કરવાની જ નહીં યાર. એને તો મગજ નહીં પણ તમે તો ગાડા નહીં ને એમ કહું તમારે તો બુદ્ધિ એક નહીં હા પણ અમે તો મસ્તી કરતા હતા યાર કરતા હતા એટલે હવે આવું કરતા નહીં તમે મહેરબાની કરી ઘરે મારી પથારી ફેરવા માટલા ને બાટલા ફોન નાખે અમારે શું કરવાનું એ તો પણ અમે મસ્તી કરતા હતા. બરાબર એટલે હવે મસ્તી બસ્તી કરતા ની મહેરબાની કરી ભગવાન કમા તને કહું મોટો નવાઈનો પરણે દીધો હતી તો મિત્રો કેવો લાગ્યો અમારો ગગો જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર